ભરૂચ સિટી સેન્ટર ખાતે ફાયર મોક ડ્રીલનું આયોજન કરાયું। હાલ ઉનાળાની ગરમીમાં આગજનીની ઘટનામાં ભરૂચ જિલ્લામાં વધારો જોવા મળી રહ્યો છે। આગ લાગે ત્યારે શું કરવું, શું ન કરવું, કઈ સાવચેતી રાખવી સહિતના નિર્દેશન અને માર્ગદર્શન માટે ભરૂચ પાલિકાના ફાયર ફાઇટરો દ્વારા મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં ફાયર ફાઇટરો કેટલા સક્ષમ છે અને કટોકટીની સ્થિતિમાં કેવી રીતે પહોંચી શકે છે તેની પણ કવાયત કરવામાં આવી હતી। આજ રોજ ભરૂચ શહેરમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં બીજા માળ પર ગેમ ઝોનની બહાર આગ લાગવાનો બનાવ બન્યો છે તેવી ભરૂચ ફાયર કંટ્રોલ રૂમ પર માહિતી મળતા ભરૂચ ફાયર બ્રિગેડનું એક વોટર બાઉઝર, એક રેસ્ક્યુ ટેન્ડર, એક એમ્બ્યુલન્સ સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટના સ્થળે આવી જોતાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, તેમાં ગેમ ઝોનમાં 50 જેટલા લોકોને સહી સલામત બહાર કાઢેલ છે, તેમજ 2 કેઝ્યુલિટી અમને જોવા મળી હતી, તો તેઓને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ સંપૂર્ણ ઘટનામાં અમે મોકડ્રીલ જાહેર કરીએ છીએ। ભરૂચ શહેરમાં જે બનાવો બને છે તેઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ ખૂબ સજ્જ છે, તેમજ લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।